અંકલેશ્વર નર્મદા પેરામેડિકલ કોલેજના સંચાલકોએ ડિગ્રી આપવાના બહાને 29 છાત્રાઓ પાસેથી 9,87,000 પડાવી લેતા નર્મદા પેરામેડિકલ કોલેજના સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। અંકલેશ્વર નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના સંચાલક સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। થોડા દિવસો પહેલાં નર્સિંગ કોર્સની ડિગ્રી અપાવવાના બહાને એડમિશન આપી એડમિશનના 9,87,000 રૂપિયા 29 વિદ્યાર્થીઓ પાસેથી ખંખેરી લીધા હોવાના આક્ષેપ સાથે અરજી સ્વરૂપ ફરિયાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે આપવામાં આવી હતી। પોલીસે તપાસ કરી ક્લાસીસની સંચાલક મહિલા સહિતના આરોપીને ઝડપી પાડી હતી। અંકલેશ્વરની સિગ્નેચરિયા ગેલેરીમાં મહાવીર ટર્નિંગ ખાતે નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યું છે, જેનું સંચાલન ચેતનાબેન રાવ કરી રહ્યા છે। કોલેજના જીએનએમ કોર્સ માટે ભરૂચ રાજકોટની રશ્મિ વસાવાએ એડમિશન લીધું હતું, જ્યાં લોભામણી લાલચ આપી એડમિશન વેળા અસલ માર્કશીટ, એલસી, જાતિનો દાખલો, આવકનો દાખલો, અસલ બેંક પાસબુક, એટીએમ કાર્ડ, પૂરા ચેકો, આધાર કાર્ડ અને એડમિશનના 8,000 લઈ તેને રસીદ આપી હતી। વર્ષ પૂર્ણ થતાં પરીક્ષાની વાત કરતાં તમારી વાર્ષિક અને પરીક્ષા ફી રૂપે 5500 ન ભરી હોવાથી પરીક્ષા લીધી હતી। અન્ય શાહિદ રૂપાલી વસાવા પાસેથી પણ 1 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા। સ્કોલરના રૂપિયા પણ ઉપાડી લીધા બાદ પરત આપ્યા ન હતા। કોર્સ પર પૂર્ણ ન કરાવી સર્ટિફિકેટ અને માર્કશીટ અને પૂરા ચેક સહીવાળા પરત આપ્યા ન હતા। અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ ક્લાસીસની મહિલા સંચાલક ચેતનાબેન રાવે ઠગાઈ કરી હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અંતે નોંધી વધુ તપાસ આરંભી હતી। ગત 11 નવેમ્બરના રોજ વલસાડના આગેવાન સાથે રાખી રશ્મિ વસાવા અને અન્ય યુવતીઓ 29 વિદ્યાર્થીનીઓ સાથે ફીના 4,74,000, સ્કોલરશીપના 5,13,800 મળી કુલ 9,87,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે પોલીસમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપવામાં આવી હતી।